જો આવું લોકેશન છે અંદર બરોબર. હા 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 હા. મસ્ત મૂકી દીધું છે ફુવારો બરોબર. મસ્ત વ્યૂ આવે છે. જો આપણે ઊભા રહી ગયા મસ્ત જોવા માટે. આ લોકો ફાઇનલ મસ્ત ઊભા છે જુઓ બરોબર. જો અમારી દીદી ગમે ત્યાં લેન્ડમાં જ હોય કે અમારો પહેલો વાર હોય એમ. હા આવું લોકેશન આવે ભાઈ મસ્ત વ્યૂ આવે છે આવા. આપણે આખું વ્યૂ લઈ લીધું સારું બરોબર. કેટલું આવે જોયો તમે. આ લોકો ધીમે ધીમે આવીને આવે જોવા માટે. આપણા દેશ ગાંધીજી મહારાજ વલ્લભભાઈ સરદાર ની બધા દેશો એ મૂકેલું છે બરોબર. મિલિટરી જવાનો બોવાનો બધા બરોબર. મોટા મોટા રાજહંસ આવે ને એ છે મસ્ત મોટા મોટા મૂકેલા છે બરોબર. હવે આપણે નીકળી જવાનું છે સીધું બહાર ચોપાટીમાં બરોબર. ચાલો ચોપાટીમાં હવે મૂકેલા છે અંદર બરોબર. મસ્ત મસ્ત પ્રદર્શન છે બધા જોવો તમે. મસ્ત પ્રદર્શન મૂકેલું છે અંદર બધું આપણે જોયા જ કરીએ એવું. અહીંથી વ્યૂ કેવા આવે જોઈ લઈએ મંદિરના. ગુરુકુળ કહેતા મેન સ્થળ ભાઈ કે મેન ગેટનું જો મંદિરનું સ્થળ છે. ઉપર જો હનુમાન દાદાનું ટીસ્યુ પણ મૂકેલું છે. મસ્ત હનુમાન દાદાની મૂર્તિ મૂકેલી છે એકદમ ફર્સ્ટ ક્લાસ. એટલે મેન તો બહારનું બતાવી દે કેવું છે હનુમાન દાદાની મૂર્તિ જોઈ દો. આપણે આ દર્શન કરવાના હતા સાચા ને ગેટ ટુ બેટ ને બરોબર. એટલે મસ્ત છે મંદિરનું લોકેશન બરોબર. લોકેશન છે બધું જો ચોપાટી બોપાટી જોઈ લ્યો મસ્ત છે અહીંથી બરોબર. એકદમ મસ્ત જો તમને ગાઢ છે ને સલામ ઠોકે છે જોઈ લો. ઓલા લોકો જો બધા ફોટા પડાવવામાં કલિંગ થઈ ગયા છે. બધા ફોટા પડાવી રહ્યા છે મસ્ત મસ્ત બરોબર. હાથી પાસે ફોટા પડાવે છે બરોબર. જોઈ લો હાથી પાસે કેવા મૂકેલા છે. જો અમે આખું ફેમિલી બધા હારે છે જો ભાઈ કમ્પ્લીટ મસ્ત જોવો કેવો લાગે. આ ખુશી છે ને ખબર છે આપણે જે ગૂગલ એક્શન પિન આવી ગયો છે ને એની માટે આખું ફેમિલી બધા ખુશ છે. ને જો આખું ફેમિલી હારે આવેલા છે ને બહારનો નજારો તો તમે જોવો તમે આમ જોવો તો ખરા હોય વ્યૂ નો તો કોઈ બોલું જ નથી. આમ જોવો કેવું છે વ્યૂ મસ્ત મંદિર ને બહારના વ્યૂ કેવા આવે છે જોઈ લીજો. હા મસ્ત મસ્ત વ્યૂ આવે છે આની અંદર ને આપણું ફેમિલી બધા હારે ઉભેલા છે. કમ્પ્લીટ મજા આવે એવું પ્રદર્શન છે બધું કેવું લાગે મને કહેજો ખાસ કરીને બરોબર. લોકેશન તો જોવો તમે આવે છે મસ્ત 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 કેવું લોકેશન છે એ મને કહેજો. હવે હું મેન વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું કે મહાદેવની મૂર્તિ જોવો. અહીંયા આપણે મહાદેવની મૂર્તિ મૂકેલી છે એનું પ્રદર્શન તમે જોઈ લીજો કેવું લાગે બરોબર. હા ગુરુકુળની અંદર આવી રીતે છે બધું ગોઠવેલું. મેન વસ્તુ સ્વામિનારાયણ ભગવાનનું મેન મંદિર છે. કેવો સીન આવી રહ્યો છે તમે જોઈએ બરોબર. અમારા મેડમ ને બધા ઉપર ચડી રહ્યા છે હું બતાવી દો. ચપ્પલ વપ્પલ કાઢી નાખ્યા છે બધા. હું તમને ઉપર જઈને અંદર જઈને બતાવી દે બરોબર. અંદર તો ભાઈ દર્શન કરી લીધા છે બધા કમ્પ્લેન દર્શન કરી લીધા છે ને આપણે તો આમ બરોબર મસ્ત છે. આમાં કોઈ વસ્તુ એવી નથી કે નથી જોયા જાય બધી જોયા લાયક છે બરોબર. બરોબર મસ્ત એટલું મસ્ત મસ્ત આમાં કઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે આની અંદર બરોબર. ઘનશ્યામ મહારાજનું મંદિર છે અહીં બરોબર. કેવું લાગે મને ખાસ કરીને કહેજો. રાવજી મેં તમને દર્શન કરાવી દીધા છે. આ મેન મંદિર જ છે બરોબર બરોબર બરોબર. કેમ છો હવે એના દર્શન કરી લીધા. ઘનશ્યામ લાલા
રામચંદ્ર ભગવાન की ચોપાટીનું વ્યૂ તો તમે અલગ જ છો ભાઈ. તમે જોઈ લો કેવું વ્યૂ આવે ખાસ કરીને મને જણાવજો. બરોબર, મસ્ત લોકેશન છે એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ વસ્તુ ઘટે નહીં એવું છે. ને અંદર આવે ને મસ્ત અહીંથી આમ મંદિરનો સીન પણ એવો આવી રહ્યો છે. એટલે હું તમને અમારા બ્લોગની અંદર આખો બ્લોગ બતાવીશ. બરોબર, જુઓ બહારનો વ્યૂ એવો આવે છે મસ્ત. જગ્યા મસ્ત મસ્ત જ છે. મસ્ત દર્શન કરી લીધા છે ને હવે બધા જો ભેગા છે ને હવે અહીંથી બહાર નીકળી જવું છે. હજી આ લોકો એમ કહે છે ભાઈ ચોપાટીમાં હિસકા ગાવા જવું છે તો આ સિલર ને હિસકા બિસ્કા ખવડાવી દી અને પછી આપણે નીકળી જઈએ બહાર. ચાલો હિસકામાં ભાઈ હિસકી રહ્યા છે. બરોબર, કેવાય કે છોકરાનું જાગરણ છે પણ આ મોટા મોટા જાગરણ કરે છે. જો વ્યક્તિ તો જો ભાઈ હિસકા ખાય છે હવે મેડમ ની. આપણે બેસી ગયા છે હિસકામાં. બરોબર, ફાઇનલી હિસકામાં બેસી ગયા છીએ બધા. કોણ છે શું કરે છે? આજ ફૂલ મજા લઈ લીધી છે બધા ભાઈ. જો આ ગુરુકુળ નો સીન છે. આવડા લોકો બધા મજા લઈ રહ્યા છે. તો હરકો રે હવે તું આવી જાય. ચાલો જો હવે ચાલે છે આપણો હિસકો ભાઈ ના પાસે. હવે આને રાગે પાડતા કલાક થાય. આ તો અમારે બેસી ગઈ છે. જો હવે ચાલશે ભાઈ હિસકો ધીરે ધીરે. તો ઘડીક મસ્તી કરી લે પછી હિસકો કરી દઉં ને પછી આવજે. મસ્ત મજા. જો મસ્ત એ ભાઈ એ દાંત વગર નો થઈ જાય. ચાલો ભાઈ આપણે તો હવે હિસકામાં મજા લઈ રહ્યા છીએ ફર્સ્ટ ક્લાસ. હા આ ગુરુકુળમાં પૈસા 90 રૂપિયા વસૂલ કરતી આવડે છે. બોલા કે આગો રહી એમ કે ને બસ હવે ધીમો કરી દે. હવે ધીમો કરી દે. ધીમો કરી દે. છોકરા બોકરા કોકરા લાગી જાય. હું વાવ એ વાવ એ વાવ એક તે એ વાવ બસ જાઓ ચાલો. આખા ગરુડમાં બધા હિસકા હિસકા ને હિસકા છે. બીજું કઈ વાત જ નહીં. ચોપાટીની અંદર આવ્યા તો નાના મોટા બધા હિસકામાં લડી રહ્યા છે. બધા હિસકાની જ મોજ લઈ રહ્યા છે. હવે આવડા બધા નીચે આવી જાય ચોપાટીમાં. બરોબર,
ચાલો ભાઈ. ચારે ચાર ભેગા થઈ ગયા છે વારાફરતી તો આપણે પહોંચી જશે કેટરિંગ ની અંદર. હું તમને કેટરિંગ બતાવી રહ્યું. ગુરુકુળનું કેટરિંગ છે. બરોબર બરોબર જોઈ લઈએ કેટરિંગ રૂમ છે. કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો. આ ભાગ મને આખો કહેજો. તો અત્યાર સુધીનો જે આપણે બ્લોગ બનાવ્યો છે એ બ્લોગ આપણે કાલે અપલોડ કરશું. એ બ્લોગની અંદર કેવું લાગ્યું કેવું નહીં મને તમે જણાવજો. આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરું છું. ફિર મિલેગે બીજા બ્લોગ આરે પાછા આપણે મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય. એ લોકો જો પાણીપુરી ખાવા ઉભા થઈ જશે ને આપણે પીવાની છે ચા. આપણી ચા તો આવી ગયેલી છે ફર્સ્ટ ક્લાસ. એ લોકો જો પાણીપુરી ખાય છે બરોબર. પાણીપુરી ભણેલા એટલે મોઢામાં કાંઈ કઈ થવા મળે. પાણીપુરી વાળા જ છે બીજું કાંઈ નહીં. જો ફરીને આવ્યા ને એટલે બીજું કાંઈ ખાવાનું ન માંગ્યું. મેં કીધું પાણીપુરી જોવો જો પાછા નાના નાના નહીં કઈ આમ જો ને આમ બધા ખાય છે નાના મોટા. મેડમ તો વાઈટ એ ભાઈ આવશો તો વારો નિરાત રાખ. ભાઈ આ બધાને ઓલું આપે છે સંભારો સલાડ આપી દીધું છે બરોબર. અમારે સલાડ આપે એટલે શરૂ થઈ જાય તરત. મજા મસ્ત સારું સલાડ છે. હે સલાડ સારું છે એમ. જો ભાઈ બે ગયા છે નીચે. ખબર નહોતી જીગા. આ છે ભાઈ એના વેદાંત સર્કલ. અમરોલી થી સાણ જતા રોડ ઉપર વેદાંત સર્કલ બન્યું છે. એ જગ્યા છે વેદાંત સર્કલ થી અમરોલી થી વેદાંત સર્કલ સાઈન રોડ ઉપર મસ્ત પાણીપુરીનો સ્ટોલ લાગ્યો છે. ના બધા નાસ્તો કરવા ઉભા રહે છે. છેલ્લો વિડીયો અહીંયા બનાવવાનો છે. અહીંથી આપણે બ્લોગને પૂરો કરશું.